પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુના જુદા જુદા અવાજ અને આમંત્રણ વિશેની વાત આપણે જોતા આવ્યા છે. અને ગઈકાલે ઉત્તમ ઘેટા પાળકનું આમંત્રણ હતું. તેના વાડામાં આવવા માટે એના ઘેટાને આમંત્રણ આપે છે. એ ખ્રિસ્તનો એક અવાજ ઉત્તમ ઘેટા પાળક તરીકે હતો. આજે આપણે બીજો એક આમંત્રણ, બીજો એક અવાજ સાંભળીએ. માથીની સુવાર્તા 11મો અધ્યાય 28 અને 29મું વચન. ખ્રિસ્ત શું કહે છે? મારી પાસે આવો, ઓ વૈતૃ કરનારાઓ અને પાપના ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો. એક ત્રાતાનો, તારણહાર ખ્રિસ્તનો અવાજ, તારણહારનું આમંત્રણ કે જેઓ બોજથી, પાપથી અને નિયમોથી લદાયેલા છે. એટલે તમારી શક્તિઓ પર ભરોસો ન રાખો, પણ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખો અને આવો. વૈતૃ કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો. ઈસુ પર ભરોસો રાખીને સઘળા પાપરૂપી બોજ, ટેન્શન, મુશ્કેલીઓ, તકલીફો લઈને પ્રભુ પાસે આવવાનું આમંત્રણ. કોને આમંત્રણ છે? વિશ્વના જગતના સઘળા લોકો માટે. એવા લોકો છે કે જેઓ બોજ હેઠળ, ભાર હેઠળ લદાયેલા છે. પ્રભુનું વચન કહે છે કે તમે આવશો તો હું તમને વિસામો આપીશ, હું તમને આરામ આપીશ, હું તમને શાંતિ આપીશ. ધાર્મિક વિધિઓ, ધાર્મિક નેતાઓથી લદાયેલાઓ છીએ, નિયમોના બોજ હેઠળ દબાયેલા છીએ, તો પ્રભુ કહે છે કે તમે સઘળા મારી પાસે. હવે સઘળો બોજ, સઘળા નિયમનો બોજ લઈને પ્રભુની પાસે આવો. જીવન કંટાળારૂપ અને બોજરૂપ થઈ ગયું છે, તો પ્રભુ કહે છે કે કાયદા અને બોજ ને ધર્મનો શારીરિક બોજ બધાથી થાકી ગયા છો, તો આવો, હું તમને આમંત્રણ આપું છું. ખ્રિસ્ત તારણ અને ત્રાતા છે. એ કહે છે, ઓ વૈતૃ કરનારાઓ, ભારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો. આમંત્રણ ખુલ્લું છે. હું તમને આરામ આપીશ, હું તમને છુટકારો આપીશ અને હું તમને શાંતિ આપીશ. અને એ જ વચનમાં માથીની સુવાર્તા 11મો અધ્યાય અને 29 ને 30 વચન. અહીંયા અવાજ છે એક શિક્ષકનો. અહીં અવાજ હતો એક ત્રાતાનો, તારણહારનો કે આવો વૈતૃ કરનારાઓ, બહારથી લદાયેલા, હું તમને વિસામો આપીશ. પણ એ એક શિક્ષક શું કહે છે? આવો અને મારી પાસેથી શીખો. એટલે કે એક શિક્ષકનું આમંત્રણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક શિક્ષક તરીકે આપણને શિક્ષણ આપવા માગે છે. મારી જુસરી તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો. મારી જુસરી સહેલ અને મારો બોજો હલકો છે. પાપના ભારથી લદાયેલાઓ છે, નિયમથી લદાયેલાઓ છો, પણ તમે આવો અને મારી જુસરી લો. જુસરી આધીનતાનું પ્રતીક છે. આમંત્રણ ત્રાતા ખ્રિસ્ત શિક્ષક આપે છે, પણ જે જુસરી આપણી પર મૂકે છે એ ભારની કે બોજની નહીં, પણ એ જુસરી સહેલ અને એમનો બોજો હલકો છે. નિયમશાસ્ત્રની જુસરી છોડી દો, ઈસુના ઉપદેશને સ્વીકારો. એમની જુસરી સહેલી છે. મારી પાસેથી શીખો. એટલે કે આમંત્રણ આપનાર શિક્ષક એ તમને એના શિષ્ય બનાવે છે. અને શિષ્ય તરીકે આમંત્રણ સ્વીકારીને પ્રભુના જીવનની પદ્ધતિઓનું અનુકરણ કરીને પ્રભુ કહે છે કે હું જેવો નમ્ર છું તેવા તમે નમ્ર બનો, તેથી તમે આત્મામાં આરામ પામશો. જુસરી અને બળદ બે વચ્ચે જે સમ્યતા છે, અથવા તો જે બોજ ઉચકવાની ભાવના છે, બોજ જીવનની મુશ્કેલીઓ, પાપ, નિરાશા અને મુક્તિ માટેનું એક આમંત્રણ. પ્રભુએ પોતાના શિક્ષક તરીકેની તુલના કરીને ફરોશીઓ દ્વારા લાદવામાં આવેલ કઠોર કાયદાના નિયમની સામે આપણને પ્રેમની હલકી જુસરી આપી છે. બે આમંત્રણ. ખ્રિસ્ત ત્રાતા છે, તારણ આપે છે, મારી પાસે આવો અને પાપનો બોજો મૂકી દો અને તારણ પામો. મારી પાસે આવો, શિક્ષક તરીકે હું તમને શીખવીશ અને તમે મારા શિષ્ય બનશો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા આમંત્રણને માટે, ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ પ્રભુ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.